આજે વાત કરીશું કેડિલાનું સત્ય શું. કેડિલા લેબોરેટરીઝ લિમિટેડ CLLનું 1995માં વિભાજન થયું અને બે નવી કંપનીઓ કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અને કેડિલા હેલ્થકેર લિમિટેડની રચના કરવામાં આવી. જો કે બંને કંપનીઓ લગભગ સમાન નેટવર્ક સાથે એક જ સમયે જન્મી હતી. બે વિશાળ ફાર્મા કંપનીઓની સફર વિશે કહેવા માટે બે અલગ અલગ વાર્તાઓ છે. CLLના સ્થાપકો રમણભાઈ પટેલ અને ઇન્દ્રવદન મોદીએ 43 વર્ષ સુધી બિઝનેસનું સંચાલન કર્યું અને 1995માં લગભગ ₹500 કરોડનું વેચાણ કર્યું હતું. પટેલ અને મોદી બંનેએ અનુક્રમે ડોક્ટર રાજીવ મોદી અને પંકજ પટેલને આગામી વર્ષોમાં બિઝનેસને આગળ લઈ જવા માટે તૈયાર કર્યા. 1995માં વિભાજન પછી બે મોટા બિઝનેસ હાઉસ માટે વસ્તુઓ એટલી પ્રોત્સાહક નહોતી. 1995માં મુખ્ય કંપની કેડિલા લેબોરેટરીઝ લિમિટેડ CLL એ વિભાજન અને પુનર્ગઠનનો નિર્ણય લીધો. CLLના વિસર્જન પછી બે નવી સંસ્થાઓની રચના કરવામાં આવી હતી. કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ CPL રાજીવ મોદી પરિવારની માલિકી અને નિયંત્રણ છે, જ્યારે કેડિલા હેલ્થકેર લિમિટેડ એટલે કે CHL પંકજ પટેલ પરિવારની માલિકી અને નિયંત્રિત છે. 2022માં CHLનું નામ બદલીને ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ ZLL રાખવામાં આવ્યું. બે કંપનીઓ CPL અને ZLL ની કામગીરીમાં વિભાજન પછીના 29 વર્ષનો તફાવત અહીં દર્શાવવામાં આવેલા ડેટામાં વ્યાપકપણે દેખાઈ આવે છે. નાણાકીય વર્ષ 2022-23 માટે વાર્ષિક અહેવાલમાં CPLનું રૂપિયામાં ટર્નઓવર અને નેટવર્થ પણ ખરબોમાં થઈ, જ્યારે તે જ વર્ષે ZLL CPL કરતાં વધુ ટર્નઓવર સાથે CPL કરતાં ઘણું આગળ નીકળી ગઈ. કેડિલા વર્સિસ ઝાયડસનો વાર્ષિક અહેવાલ જોઈએ તો કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ CPL નાણાકીય વર્ષ 2022-23 જેમાં ટર્નઓવર ખરબો રૂપિયામાં થયું, જ્યારે ઝાયડસ લાઇફ લિમિટેડ ZLL 2022 અને 23માં ટર્નઓવર અને નેટવર્થ તેના કરતાં વધુ ખરબો રૂપિયામાં થઈ. આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે કંપની ચલાવતા લોકો વિવાદમાં ફસાયેલા હોય ત્યારે ધંધામાં કેટલું નુકસાન થાય છે. તદુપરાંત કંપનીના કર્મચારીઓ પણ તેમના કાર્યસ્થળ પર ચાલી રહેલી ગડબડથી પ્રભાવિત થાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.